ધામની પહેચાન ઓળખાણ કરાવે એવું જ્ઞાન મળે અને એ જ્ઞાનને હજી દિલમાં ધારણ કરે તો પછી એમનો જીવ નીકળે તો પરમાત્માના ચરણોમાં પહોંચે તો એમનું સાતત્ય ગમન કરવાનું અર્થાત હંમેશા 84 લાખમાં ફરવાનું એ રોકાઈ જાય। આત્માનો સ્વયં સ્વભાવ જેવી રીતે આપણા ઘરમાં માટલામાં કે આપણે મતલબ બાલ્ટીમાં ડોળમાં પાણી હોય એ પાણીને આપણે ખાલી કરી દઈએ તો પાણીનો સરળ સ્વભાવ કે નીચે વહીને જવાનું, પાણી પોતે ઉપર ચડે નહીં। તો એવી રીતે આત્માનો સ્વયંનો સ્વભાવ કે ગમન કરવાનું, કોઈના બંધનમાં રોકાવાનું નહીં। જેમ જેમ કર્મ કરો તેમ તેમ જવાનું। પણ એક પહેલી વાર 28મા કળયુગમાં આ ભારત દેશની ધરતી ઉપર અક્ષરાતી શ્રીરાજીના ચરણકમલ પડ્યા। શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપે આ ધરતી પર જાહેર થયા આપણા સનાતન હિન્દુ ધર્મમાં। અને જે મુસલમાન જે કુરાનના હિસાબે દેખીએ તો આખરુલ જમા ઇમામ મહમદ મહેદીના હિસાબે જે આપણે જાહેર થયા એમના ચરણકમલ મળે। તારતમ મંત્રનો જપ કરો, યુગલ સ્વરૂપનો જપ કરો, વાણીનું ચિંતન મંથન કરો, પન્નાજીના દર્શન કરો અને અન્ય રાજ્યના શોભા શિંગારને ધ્યાન કરો, ચિતવન કરો। એમ ચિતવન કરતા કરતા જ જીવ નીકળે તો યોગ માયાના બ્રહ્માંડમાં પહેલી બહિષ્ઠમાં જાય, અન્યથા 84 લાખના બંધનમાં જાય। તો એ આત્મા જ્યારથી દુનિયા બની વર્તમાન અને ભવિષ્ય यदि આ સાતત્ય ગમનને રોકવું હોય તો માત્ર એક ઉપાય, કેમ કે જે ઉપાય કીધો છે એ વેદે કીધો। વેદમાં એટલે કીધું કે તમેવ વિદિત્વા અતિ મૃત્યુમ એતિ। હજી તમે મૃત્યુને જીતવું હોય, મૃત્યુથી પાર થવું હોય, તમારી આત્માને જે ગમન કરે 84 લાખમાં એને રોકવું હોય તો માત્ર એક માર્ગ, માત્ર એક કે તમ એવ વિદિત્વા કે हमारी आत्माना प्रियतम पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत सच्चिदानंद स्वरूप धामना धणी एमनी पहचान करो। विदित्वानो अर्थ थाय के एमने जानो। गुजराती में एनो शुं अर्थ खबर नहीं पण हिंदी में कहे जान करके। विदित्वा एक विद ज्ञान है, अर्थात परमात्मा को जानोगे तो परमात्मा को जान करके ही मृत्यु में थे तो ही मृत्यु को उल्लंघन कर सकते हैं, अन्यथा नहीं। इसलिए कहता कि न अन्य पंथा अयनाय। इस आवागमन के चक्कर से 84 लाख से छूटने के चक्कर से मात्र एक उपाय, इस मंत्र में एक वचन दिया हुआ पंथा। जो पंथा शब्द वो एक ही वचन में आया है, अर्थात एक ही मार्ग है और वो एक मार्ग वही है जो हमारी आत्मा उसका जो मालिक है, उसका जो प्रियतम है, उसको जानो, पहचानो और दिल में धारण करो तो वही छूट सकते हैं। अयन आया अर्थात तो तुम्हारा परम कल्याण है। तो आप कैसे जानेंगे कि हमारी आत्माना प्रियतम कौन, एनु स्वरूप केवुं? वाणीमां वागानुं स्वरूप, एमना मुखारविंदनुं स्वरूप, वस्त्रनुं, आभूषणों બધું સ્વરૂપનું વર્ણન કર્યું। પણ વાણી અવતરિત નથી થઈ એના પહેલા દ્વાપર, ત્રેતાયુગ, સતયુગ ત્યારથી વેદોનું આપણે પ્રચલન। તો એ વેદોમાં કીધું કે વેદ અહમ એતમ મહાનતમ પુરુષમ, કે એ જો મહાન પુરુષોમાં પણ મહાન એ મહાનતમ પુરુષોને અમે જાણીએ। કોણ એમ કીધું? વેદોએ કીધું કે અમે જાણીએ। तमसः परस्तात् के ए जो परम पुरुष छे, जे महान पुरुष ये तमस अर्थात 14 लोकना परे अष्टावरण 7